ભાવનગરના પાલિતાણા નગરપાલિકા કચેરી ખાતે ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાનો લાભ લોકો સુધી પહોંચાડવાના હેતુથી જનકલ્યાણ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી વિવિધ સરકારી સેવાઓનો લાભ મેળવ્યો। પાલિતાણા નગરપાલિકા કચેરીના ટાઉન હોલ ખાતે યોજાયેલી જનકલ્યાણ શિબિરમાં આવકના દાખલા, જાતિના દાખલા, નોન ક્રિમિનલ પ્રમાણપત્ર, ડોમિસાઇલ પ્રમાણપત્ર સહિતના દિવ્યાંગ સહાય, વિધવા સહાય, જમીન સંબંધિત અરજીઓ સહિતના વિવિધ સરકારી સેવાઓ અંગે માર્ગદર્શન અને સ્થળ પર અરજીઓની નિકાલની કામગીરી કરવામાં આવી। શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી મેળવી અને તેનો લાભ મેળવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી। વિરેન્દ્રસિંહ સરોયા આજે પાલિતાણા નગરપાલિકાએ જનકલ્યાણ શિબિર નરેન્દ્રભાઈ મોદીનું ભારત સરકાર અને ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની ઓલામાં આજે જનકલ્યાણ શિબિરમાં નગરપાલિકા તરફથી દરેક ગુજરાત સરકારના વિભાગની એમાં આજે સોલાર, પીએમ યોજના, આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ માટે, બેંક ખાતા માટે અને વિવિધ યોજનાઓ જેને કહેવાય દરેક વિભાગની યોજનાઓનો લાભ પાલિતાણાની આમ જનતાને મળે અને એક જ સ્થળે આજે એ આયોજન છે કે એક જ સ્થળ ઉપરથી જ બધા વિભાગની લોકોને એનો જે કાંઈ પ્રોબ્લેમ હોય, જે કાંઈ નવા કાર્ડ કઢાવવાના હોય, જે કાંઈ વસ્તુ હોય એ એક જ સ્થળેથી આજે મળી જશે। અને દરેક વિભાગના અધિકારીઓ આજે અમે અલગ અલગ વિભાગના સ્ટોલ બનાવ્યા છે। એ દરેક વિભાગના અધિકારીઓ ત્યાં બેસશે અને લોકોનો પ્રશ્ન સોલ્વ કરશે। આજે સવારે 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે। તો દરેક પાલિતાણાની જનતાને અનુરોધ છે કે આ યોજનાનો લાભ અવશ્ય લે। ગૌતમ ગોસ્વામી, દિવ્યાંગ ન્યૂઝ, પાલિતાણા, ભાવનગર।